મારી રાજ્યસભામાં પસંદગી થઈ એ કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં નથી કે કોઈને પાડી દેવા, કોઈને એક હટાવી દેવા, એ બાબત નથી. એમાં આ વિસ્તારના આ ક્ષેત્રમાં જે જનજાતિ સમાજ અને આદિવાસી સમાજની આવશ્યકતાઓ છે એને પરિપૂર્ણ કરવા માટે, અહીંના પ્રશ્નોને રજૂ કરવા માટેનો આ મારી પસંદગી છે. બાકી કોઈ વ્યક્તિ આ દિશામાં કંઈક આમ કરે છે એના વિરુદ્ધમાં ઉતરવું, લોકતંત્રના ઉપલા ગૃહમાં જ્યારે પસંદગી કરવી ત્યારે એક નાના કોઈ વ્યક્તિ કોઈ પાર્ટીની વિરુદ્ધ ઊભું કરીને એને પાડી દેવા માટે એ અમારો વિષય નહીં. ભારતીય જનતા પાર્ટીમાં લોકતંત્ર હકારાત્મકતાની દિશામાં જાય છે અને લોકો પણ એનો અનુભવ કરી રહ્યો છે. અને અમે એ ઈચ્છીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ રાજનીતિમાં આવે, કોઈ પણ પક્ષ આવે, અમારું લક્ષ્ય છે આ આદિવાસી વિસ્તારના લોકોના પ્રશ્નો હલ થાય, એ અમારું લક્ષ્ય છે. અને એ દિશામાં કોઈ પણ આવીને અગર એ અમારા માળખાકીય સુવિધાઓ હોય કે લોકોના પ્રશ્નોની વેદનાઓ અગર સાચા અર્થમાં સાબિત થતી હોય તો સૌને અમે આવકારીએ છીએ. અને વિશ્વાસ છે માનનીય અમારા મોદી સાહેબ પર કે જે આ બાબતમાં હકારાત્મક દિશામાં અમે કામો કરીશું.